મિત્રો ગઈકાલના વિડીયોની અંદરમાં આપણે વાત કરી કે મ્યુચ્યુઅલ ફંડની અંદરમાં જે કંઈ પણ તમે ઇન્કમ કરો છો તેના ઉપર તમારે ગવર્મેન્ટને ટેક્સ દેવો પડે છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. લોંગ ટર્મ કેપિટલ ગેઇન મેં તમને કીધું કે 12.5% છે. શોર્ટ ટર્મ છે એટલે કે 1 વર્ષની અંદરમાં તમે પૈસા કોઈ વિડ્રો કરો છો અને એમાં તમે જે કંઈ પણ ગેઇન કરેલો છે એના ઉપર તમને ટેક્સ લાગે છે 20%. પરંતુ દરેક ફંડની અંદરમાં તમારે ટેક્સ ભરવાનો થતો નથી. જો તમે માત્ર ને માત્ર ઇક્વિટી કેટેગરીનું જે ફંડ લીધેલું છે અને એમાં તમે કોઈ પણ ગેઇન કરો છો તો તમને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ આ બંને કેપિટલ ગેઇન છે તમને લાગી શકે છે. બીજા નંબરમાં કે તમે હાઇબ્રિડ કેટેગરીનું જે કંઈ પણ ફંડ લીધેલું છે તો એની અંદરમાં 100% તમારે આ પ્રમાણેનો ટેક્સ ભરવાનો થતો નથી. કારણ કે હાઇબ્રિડ કેટેગરીના જે કંઈ પણ ફંડ છે એની અંદરમાં 50 થી 60% કે 65% સુધી તમારે લિક્વિડ ફંડ હોય છે એટલે કે ડેપ ફંડ હોય છે તો તેના ઉપર તમારે કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો નથી. માત્ર જે હાઇબ્રિડ કેટેગરીની અંદરમાં 30-40% કે 20% જે કાંઈ ઇક્વિટીનો પાર્ટ છે એના ઉપર તમે જે ગેઇન કરેલો હશે એના ઉપર જ તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે 12.5% ભરવાનો થશે. એ સિવાય કોઈ પણ જાતનો તમારે ટેક્સ ભરવાનો થતો નથી. બીજા નંબરમાં કે તમારું ફંડ અત્યારે 10 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કરેલા છે, તમારી વેલ્યુએશન વધતા 25 લાખ થઈ, 50 લાખ થઈ કે 70 લાખ રૂપિયા થઈ ગઈ, ત્યાં સુધી તમારે કાંઈ પણ ભરવાનું થતું નથી. પરંતુ જ્યારે એ પૈસા ટોટલ તમારા ફાઇનાન્શિયલ યરની અંદરમાં તમારા એકાઉન્ટમાં જમા થાય છે ત્યારે તમારે આ પ્રકારનો ટેક્સ છે ભરવાનો થતો હોય છે. તો મિત્રો એ પણ વિનંતી છે કે વારંવાર જે લોકોને આદત છે કે પૈસા વિડ્રો કરે, થોડોક ટાઈમ થાય એટલે પૈસા વિડ્રો કરી લે, તો આ પ્રકારની આપણે ટેવ ન રાખવી જોઈએ. જ્યારે તમારે જરૂરિયાતનો સમય છે ત્યારે જ તમારા પૈસા છે મ્યુચ્યુઅલ ફંડમાંથી વિડ્રો કરવા જોઈએ. તમારો જે કાંઈ ગોલ છે એ ગોલ તમારો અચીવ ન થાય ત્યાં સુધી તમારે એમાંથી પૈસા વિડ્રો ન કરવા જોઈએ. કારણ કે ત્યાં સુધી તમારે કોઈ પણ જાતનો ટેક્સ ભરવાનો થતો નથી અને તમારા પૈસા છે જેટલો સમય રાખી મૂકશો એનાથી તમારે પૈસા પણ તમારે વધુમાં વધુ તમને ગ્રો થશે. આપને કાંઈ પણ મનમાં સવાલ હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદરમાં તમે જણાવી શકો છો. વિડીયો છે અન્ય લોકોને માહિતી માટે તમે શેર જરૂર કરજો અને પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.